સ્વામિનારાયણ અરે તારીખ આજે 8 ઓગસ્ટ 2025 રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે આપણે જોઈ રહ્યા છે. પ્રથમ આપણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જે પહેલું સૂત્ર જે છે તે જોઈ રહ્યા છે અને એમાં આપણે સૌપ્રથમ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે એમણે જે નિર્વિશેષ બ્રહ્મનું પ્રતિપાદન કર્યું એ આપણે જોયું અને એમણે કહ્યું કે ભાઈ બ્રહ્મ જે છે તે જ પોતે એમ કહે કે આત્મા છે, એ જ અનુભૂતિ છે, એ સ્વયં પ્રકાશ છે અને એ સકલ ભેદે રહિત છે, નિર્વિશેષ છે, એટલે કોઈપણ પ્રકારના વિશેષણ વગરનું છે અને કેવું છે, ભેદ રહિત છે એવું કહ્યું એમણે. અનિર્વચનીય છે એવું આ બ્રહ્મ છે કે જેના વિશે કંઈ ન કહી શકાય એવું છે, પણ એ કંઈક છે આવું. જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત કહે છે સચ્ચિદાનંદ, બરાબર. જે અસત નથી તે સત, એટલે કેમ કે જે અસત નથી તે, ચિત એટલે જેમાં અજ્ઞાન, જે અજ્ઞાન નથી તે, બરાબર. અને આનંદ એટલે જે આનંદ સ્વરૂપ છે તે, એવું સચ્ચિદાનંદ, બરાબર, એવું એમણે કહ્યું. એટલે જે દુઃખથી વંચિત, બરાબર. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બધાના એ લોકો એ પ્રમાણે અર્થ કરેલા છે. સત એટલે કેવું, અસતથી જુદું, જ્ઞાનમ એટલે કેવું, જે જડ નથી તેવું, અને અનંતમ એટલે કેવું, દેશકાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન એવું જે બ્રહ્મ જે છે તેનું સ્વરૂપ છે. એટલે બ્રહ્મ લક્ષણે કરીને આવું છે, એટલે એ લોકો લક્ષણ તો નહીં માનતા, પણ બ્રહ્મ સ્વરૂપ જ એવું છે. અને જે કંઈ તમને એમ કહે કે આ વિશેષણો દેખાય છે તે બધા કેવા દેખાય છે, ભ્રાંતિએ કરીને દેખાય છે. બાકી મૂળભૂત બ્રહ્મમાં પ્રત્યક્ષ રીતે કોઈપણ પ્રકારે કોઈપણ વિશેષણ દેખાતા નથી, એવું નિર્વિશેષ બ્રહ્મ છે. આવો લઘુ સિદ્ધાંત જે છે તે આમાં પૂર્વ પક્ષ તરીકે લીધો છે, બરાબર. શાસ્ત્રોને પહેલાં કેવી રીતે લખાયા છે એ તમારે સમજવા પડે શાંતિથી. આ બધું અમે અમારા મૂળ મંડળમાં, ઓરિજિનલ મંડળમાં શીખેલા પૂર્વ પક્ષ કોને કહેવાય. પછી એના પછી એ પૂર્વ પક્ષમાં આપણે અદ્વૈત વેદાંત આ પ્રમાણે જોયું, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસામાં. હવે આપણે લઘુ સિદ્ધાંત પક્ષ જે છે એ છોડીને એ લઘુ સિદ્ધાંત પક્ષ કહેવાય પૂર્વ પક્ષ. આ કેવો છે, મહાસિદ્ધાંત, બરાબર. જો આ રહ્યું મહાસિદ્ધાંત, બરાબર. મહાસિદ્ધાંત એટલે શું છે? હવે જગતગુરુ રામાનુજાચાર્ય જે છે એમણે પેલા લઘુ સિદ્ધાંત જે કોનો છે, અદ્વૈતીઓનો, એટલે જગતગુરુ શંકરાચાર્યનો જે છે એનો નિરાશ કરતા અહીંયા પોતે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા આ શબ્દનો. એટલે ભગવાન બ્રહ્મ જે છે એના સ્વરૂપનું એમણે નિરૂપણ કર્યું. અને એમણે શું કહ્યું કે ભાઈ જગતમાં જે કંઈ તમને દેખાય છે તે બધું સવિશેષ જ છે. એવી કોઈ વ્યક્તિ કે એવો કોઈ વસ્તુ નથી જગતમાં કે જે વિશેષણ વગરની હોય. જે કંઈ જગતમાં ભગવાને ઓળખાણ કોઈની પણ બનાવી છે તે બધી ઓળખાણ જે છે તે કેવી છે, તો સવિશેષ જ છે, બરાબર. એટલે વસ્તુ હોય કે વ્યક્તિ હોય બધું વિશેષણ વાળવું જોઈએ, વિશેષણ વગરનું કંઈ હોય નહીં. એમાં આપણે ગઈકાલે જોતા હતા પ્રત્યક્ષ પણ હંમેશા સવિશેષ જ હોય છે, સવિશેષનું જ હોય છે. એટલે જે કંઈ તમને પ્રત્યક્ષ દેખાય છે તે બધે વિશેષણનું જ છે. એ પછી સવિકલ્પક હોય કે નિર્વિકલ્પક હોય. સવિકલ્પક એટલે કેવું કે ભાઈ જે વિકલ્પ વગરનું છે અને નિર્વિકલ્પ, એટલે સોરી, જે વિકલ્પવાળું છે, અને નિર્વિકલ્પક એટલે કેવું કે જે વિકલ્પ વગરનું છે. એમાં ગઈકાલે આપણે જોયું કે આ ઘટ એટલે આ સવિકલ્પક એટલે આ અને ઘટત્વ બંને છૂટા પ્રત્યક્ષ તે નિર્વિકલ્પક અને સવિકલ્પક એમ એનો સંસર્ગ થઈ કે ઘટત્વ વિશિષ્ટ આ, એટલે કે આ ઘટ એમ ભાન થાય છે, અત્રે આ એ વિશેષ્ય છે અને ઘટત્વ એ એનું વિશેષણ અને પ્રકાર છે. નૈયાયિકોના મત પ્રમાણે આ અને ઘટત્વ એ બેના પ્રત્યક્ષ છૂટા નિષ્પ્રકારક, પ્રકાર રહિત અને વિશેષણ રહિત છે, બરાબર. નૈયાયિકો પાછા વચ્ચે શું કહે છે, આ હોય કે પછી એમ કહે કે ઘટત્વ હોય, એ બંને એમ કે પોતે કેવા છે, નિષ્પ્રકાર, એટલે બંને કોઈ બે પ્રકાર નથી, પ્રકાર વગરના છે, બરાબર. નિષ્પ્રકારક એટલે પ્રકાર રહિત છે અને વિશેષ રહિત છે. આવું નૈયાયિકોનો મત છે. નૈયાયિકોના મતથી મળતો જુડતો જ મત કોનો છે, અદ્વૈતીઓનો છે, સમજો, બરાબર. એમાં પણ એ લોકો એવું માનતા જ નથી કે આમાં કંઈ વિશેષણ છે. આપણે શું કહીએ, આ અને ઘટત્વ, તો આ જે છે તે એ વિશેષ્ય છે અને ઘટત્વ જે છે ઘટમાં રહેલું, કે આ ઘટ છે એમાં રહેલું ઘટત્વ જે છે તેનું શું છે, વિશેષણ. એ ગઈકાલે આપણે ઠંડુ પાણી અને ગરમ પાણી એવી રીતે સમજેલા કે ભાઈ ગરમ પાણી અને ઠંડુ પાણી, એમાં ગરમ અને ઠંડુ એ બંને વિશેષણ છે, પાણી જે છે તે વિશેષ્ય છે, સમજો. તમારા હાથમાં એટલે તમને ખબર પડી જાય કે આ પાણી ઠંડુ છે, એટલે તમે કહો ઠંડુ પાણી છે. તમારા હાથમાંથી
ગરમ પાણીમાં તમે આમ આંગળી બોળો કાં એની પેલી વરાળ નીકળે એની પરથી તમને ખબર પડી જાય કે આ ગરમ પાણી છે. એટલે ગરમ પાણી કે ઠંડુ પાણી એમાં વિશેષ્ય શું છે? પાણી. અને વિશેષણ શું છે? ઠંડુ કે ગરમ. બરાબર, આ આપણે ગઈકાલે જોયેલું. રામાનુજાચાર્યના મત પ્રમાણે એમાં પણ પ્રકાર અને વિશેષ તો છે જ. એમના માનવા પ્રમાણે સવિકલ્પક અને નિર્વિકલ્પકમાં ફેર એટલો જ છે કે નિર્વિકલ્પકમાં જાતિ એટલે ઉદાહરણ, ઘટત્વ વગેરે વિશેષ હોતા નથી અને સવિકલ્પકમાં હોય છે. સમજો, રામાનુજાચાર્ય શું કહે છે? જે નિર્વિકલ્પક છે, બરાબર, જેમાં કોઈ સંકલ્પ નહીં થતા, એમાં કોઈ જાતિ એવાની કંઈ વાત નથી કે ભાઈ આ ઘટત્વ છે, આમાં કે આમાં આવું છે, બરાબર, એવી કંઈ વાત નથી હોતી. અને વગેરે વિશેષ હોતા નથી અને સવિકલ્પક હોય છે, એમાં હોય છે. એમ સવિકલ્પક એટલે શું? જેમાં તમને વિકલ્પ મળે બે. દાખલા તરીકે પાણી, તો ઠંડુ કે ગરમ, સમજ પડી? એટલે એ વિકલ્પવાળું. એમ નિર્વિકલ્પમાં એવું કંઈ હોય જ નહીં. જે પાણી એટલે પાણી. કોઈ જગ્યા પર તમે જાઓ, પેલો કહે કે જો ભાઈ તમને પાણી આપવામાં આવશે એટલે તમે કહો ગરમ પાણી, એ કે એ બધું નહીં. પાણી એટલે પાણી. સવારે જે પ્રમાણે વ્યવસ્થા છે એ પ્રમાણે પાણી મળશે. એમાં હું તમને બંધાવું નહીં કે ભાઈ એ પાણી કેવું આવે, એ ઠંડુ બી આવે ને ગરમ પણ આવે. સમજ પડી ગઈ? એટલે સવિકલ્પકમાં શું હોય? વિકલ્પ હોય તમારી પાસે. કેવી રીતે? કે ઠંડુ કે ગરમ. એમ નિર્વિકલ્પકમાં વિકલ્પ નહીં હોય. પણ એ પાણી જે છે પછી તમારા હાથમાં આવે ત્યારે તમને ઠંડુ કા ગરમ લાગે તો ખરું જ. એટલે વિશેષણવાળું તો છે જ. પાણી હોય વિશેષ્ય છે. સમજો, પાણી જે કઈ વસ્તુ છે કે પદાર્થ છે, બરાબર, એવા દરેક પદાર્થ છે. તમે એની ચોઈસ માંગો કે ચોઈસ ન માંગો, પણ એ એનો જે કોઈ પ્રકાર કે એનો જે ભાવ છે કે એના લક્ષણ જે છે તે છોડતું નથી. તમે કહ્યું કે કૂતરો, સમજો, તમે કહ્યું કે કૂતરો, તો કૂતરો આવ્યો, બરાબર છે. પછી તમે કહ્યું કે લાલ કૂતરો કે વ્હાઈટ કૂતરો, સફેદ કૂતરો, તો સફેદ ને વ્હાઈટ બે આવે, પણ કૂતરો એટલે કૂતરો તો ખરો જ. સમજ પડી ગઈ? પેલામાં સવિકલ્પમાં શું હોય? ભાઈ કૂતરો લાલ બી હોય, સફેદ બી હોય, કોઈ પણ હોય. એમ એટલે આવું પ્રમાણે બધું છે. આમાં કંઈ બહુ મોટું ગણિત નથી. તમે સમજો નહીં સમજો કંઈ બહુ મોટો ફરક પડતો નથી. ઠીક છે, આપણે ટૂંકમાં સવિકલ્પક કે નિર્વિકલ્પક તમને સમજ પડે કે ન પડે એટલું સમજી લેવાનું. દુનિયામાં જેટલા શબ્દો છે, જેટલા વાક્યો છે, જેટલા વ્યક્તિઓ છે, જેટલા પદાર્થો છે, બધા કેવા છે? વિશેષણવાળા છે. તમને સવિકલ્પકમાં ખબર પડે કે ન ખબર પડે, ગોળી મારો. કે નિર્વિકલ્પકમાં તમે કહો કે ભાઈ આ બધું વ્યાકરણવાળાની મગજમારી છે, બરાબર. ચલો, શું કહ્યું સાંભળો પાછા એકવાર તો પણ. એમના માનવા પ્રમાણે સવિકલ્પક અને નિર્વિકલ્પકમાં ફેર એટલો જ છે કે નિર્વિકલ્પકમાં જાતિ એટલે ઉદાહરણ તરીકે ઘટત્વ વગેરે વિશેષ હોતા નથી અને સવિકલ્પકમાં હોય છે. સર્વ વિશેષ રહિત તો નિર્વિકલ્પક પણ હોતું નથી. અધિક ચર્ચા આગળ આવશે. એટલે તમે જેને નિર્વિકલ્પક કેવું છો એ પણ કંઈ એના વગરનું વિશેષણ વગરનું તો હોતું જ નથી. એમ સમજો, આપણે તમને કહું ને પાણી એટલે પાણી, ભાઈ નિર્વિકલ્પક પાણી, પાણી મળી જશે, પણ કેવું પાણી એ ના કહું, પણ તો પણ એ વિશેષણ વગરનું તો હોય જ નહીં. તમે પાણીને સ્પર્શ કરો એટલે તમને પેલો કહે કે ના કહે ખબર તો પડે જ કે ઠંડુ છે કે ગરમ છે. આઈડિયા આવે છે હું તમને જે કહું તે? તમારે છે ને અમુક વખતે મને મારી જાત પર ડાઉટ જાય છે. ડાઉટ એવી રીતે જાય છે કે હું તમને સમજાવી રહ્યો તો તમને સમજ પડે જ કે નહીં પડતી. કારણ કે આ બધા વિષયો છે ને થોડાક ટ્રિકી છે. આમાં ઘણી બધી વસ્તુ જોઈએ. તમારો થોડોક અભ્યાસ જોઈએ, તમારું થોડુંક ભણતર જોઈએ. તમને થોડુંક જ્યારે ભણતા હો ગુજરાતી વ્યાકરણ ત્યારે તમને થોડું ઘણું વ્યાકરણમાં રસ જોઈએ. આમાં મેઇન વસ્તુ રસ છે. પછી બીજું બધું તો એની મેળે ખબર પડે, બરાબર. એટલે રસ તમને હોવો જોઈએ તો તમને ખબર પડે. નિર્વિકલ્પક અને સવિકલ્પક. જો સવિકલ્પક એટલે તમારામાં જે તમને જેમાં વિકલ્પ મળે તે સવિકલ્પક. સમજો, હું તમને એમ પૂછું મારા ઘરે આવો તો ઠંડુ પીશો કે ગરમ પીશો, તો આ મેં તમને શું આપ્યો? વિકલ્પ આપ્યો. એટલે એ સવિકલ્પક છે, બરાબર છે. પણ પછી તમે હું મારા જ ઘરે આવેલા પણ હું ન હોઉં ને ગોપાલભાઈ મળ્યા તમને, તો ગોપાલભાઈ તમને એવો કોઈ વિકલ્પ નહીં આપે. ફ્રીજ ખોલે, જોઈ કે અંદર શું છે ને કહી દે કે આ લઈ લે, પતી ગયું. તમે કહો કે ભાઈ બહાર આટલી ગરમી પડે જ તો તમે આ કેમ આપો? ગોપાલ કે આ જ છે, જોઈએ છે, નથી જોઈતું તો મૂકી દે. નિર્વિકલ્પક માણસ, ચોઈસ બોઈસ કંઈ મળે વળે નહીં. આ જે છે તે આ છે, લઈ લો. ને મા બાપા તો ગોપાલભાઈ કરતાં પણ આગળ. જો ભાઈ પેલી બાજુ ત્યાં ફ્રીજ છે, ત્યાં પાણી પીવું છે તો ત્યાં જા ને અંદર જઈને પી લે, અને પીએ જ તો પાછો મારા માટે પણ બાટલો લેતો આવજો, બરાબર. હવે એક જ ઘરમાં આવા 3 પ્રકારના માણસ રહી છે.
તમે સમજો તો પછી બીજાની તો કા વાત કરવાની. બરાબર, આઈડિયા આવે જ તમને હું કહેવા માગું છું. એટલે આ બધું જે કંઈ છે તે દુનિયામાં કે પુસ્તકમાં જે લખેલું જ ને તે પ્રેક્ટિકલી દુનિયામાં તમે રોજ જોવો છો, પણ એનો ઓબ્ઝર્વ નહીં કરતા. બરાબર, એનો ઓબ્ઝર્વ કરવાની જરૂર છે. વ્યક્તિઓને, વસ્તુઓને, પદાર્થોને તમે ઓબ્ઝર્વ કરો ને તો પુસ્તકમાં જે લખેલું જ ને તે તમને ધીરે ધીરે શબ્દો ખબર પડે. હવે આમાં શું હોય, ઘણી વખત તમે જો ઓબ્ઝર્વ કરેલું હોય ને એ વધારે સરળ હોય. એ ઉદાહરણ, પુસ્તકના ઉદાહરણ વધારે અઘરા હોય. હવે તમે ઘટત્વ અને પટત્વની વાત કરો તો અત્યારે ઘટ ને પટ શું છે તે કોને ખબર હોય તમને લોકોને? આ બધા ઉદાહરણ 1000 વર્ષ જૂના છે. આ ઘટ છે ને આ પટ છે. એટલે મારે તમને ગરમ પાણીને ઠંડુ પાણીને એવા ઉદાહરણ આપવા પડે. જે સમયે પુસ્તક લખાણા હોય, સમજો રામાનુજાચાર્ય કઈ સાલમાં થયા? 1111મી સદીની વાત છે. તો ત્યારે જે ઉદાહરણ આવેલો હોય તો 11મી સદી, આ કઈ સદી ચાલે? 21મી સદી. તો 1000 વર્ષ થયા ને. તો 1000 વર્ષ પહેલાંના ઉદાહરણ રામાનુજાચાર્ય આપેલો હોય તો હવે એ ઉદાહરણ હું તમને અત્યારે આપું તો કાં દુનિયા નીકળી ગઈ યાર. અત્યારે કોમ્પ્યુટર બી જૂના થઈ ગયા ને મોબાઈલ બી જૂના થઈ જાય. રોજ સવારે આવેલો મોબાઈલ સાંજે જૂનો કહેવાય એવી હાલત છે. ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે. બરાબર, એટલે અત્યારે તમને હું કહું કે આ ઘટ છે ને આ પટ છે ને આ તંતુ દ્રવ્ય છે ને આ મૃતિકા દ્રવ્ય છે. ભૂમિકામાં આવે પ્રમાણે તમે વિચાર કરો, મૃતિકા એટલે શું ને તંતુ એટલે શું? ભૂમિકામાં જ પહેલાં પરમાત્માની જે જ્ઞાન સ્વરૂપતા પહેલો જ ટોપિક છે એમાં લખ્યું કે આ ઘટ પદાર્થ છે ને આ પટ પદાર્થ છે. તો આ ઘટ અને પટ બંને અલગ અલગ પદાર્થ છે. ઘટ છે એ મૃતિકા દ્રવ્ય છે અને પટ છે એ તંતુ દ્રવ્ય છે. શરૂઆત જ અહીંયાથી થાય. એટલે પેલો કંઈ મૂકી દે ભાઈ આને. તમને શું સમજ પડી? બોલ ભાઈ, મૃતિકા દ્રવ્ય અને તંતુ દ્રવ્ય એટલે તમને શું સમજ પડી? મૃતિકા દ્રવ્ય છે અને પટ પદાર્થ જે છે તે તંતુ દ્રવ્ય છે. એટલે બોલો શું સમજ પડી? તને શું સમજ પડી? બોલો બોલો ભગત, તમને સમજ પડી? ઘટ પદાર્થ જે છે તે મૃતિકા દ્રવ્ય છે અને પટ પદાર્થ જે છે તે તંતુ દ્રવ્ય છે. બોલ જીગર. હવે તમને કહીશ તો તમને લાગે આટલું ઇઝી છે? લખેલું અઘરું છે. મૃતિકા એટલે માટી. એટલે ઘટ પદાર્થ જે છે, ઘટ એટલે ઘડો, તો ઘડામાં શું હોય? માટી હોય. અને પટ પદાર્થ જે છે તે તંતુ દ્રવ્ય છે. તંતુ એટલે કપાસ. એટલે સમજો હવે એ જે ઉદાહરણ આપેલા તે કેના આપેલા છે? આપણો દેશ ખેતી પ્રધાન દેશ, પશુપાલનવાળો દેશ. આ માટલાને આવું બધું પાણી પીતા હતા પહેલાંના લોકો માટલાને. એટલે એને એ બધી ખબર જ હોય ને, સામાન્ય ઉદાહરણ સમજો. હવે એ ઉદાહરણ ત્યારે સામાન્ય હતા એટલે એ આપેલા. પણ હવે અત્યારે હું તમને આ પ્રમાણે બોલ્યો, તમારામાંથી 50-60% લોકોને નહીં ખબર. સમજો કે ઘટ પદાર્થ એમ કે મૃતિકા દ્રવ્ય છે અને પટ પદાર્થ જે છે તંતુ દ્રવ્ય છે. ખજવારોમાં ને તોલ લો તમે. અમે વાંચેલું ત્યારે અમે પણ ખજવાડેલો. પછી પૂછ્યું કોઈને કે ભાઈ આવું કેમ કહ્યું? તે કે કપાસ તંતુ દ્રવ્ય એટલે ને પેલામાં મૃતિકા એટલે માટી. ઓ મેં કહું આટલું સરળ છે. એ તો આપણે ત્યાં પરંપરાગત જ્ઞાનની જ પ્રણાલિકા છે ને. સમજો, જ્ઞાન આપણે ત્યાં પરંપરાગત જ હોય. એ વાત તો સાચી છે કે તમારો જે બેઝ બને ને એ પરંપરાગત જ હોય. પછી તમે જાતે જે કંઈ કરો એ અલગ વાત છે. પણ પહેલાં તમારો જે બેઝિક પાયો જેવો જોઈએ તો પરંપરાગત જ્ઞાનનો હોવો જ જોઈએ. તો જ તમે કંઈ કરી શકો. સમજી ગયા? ચાલો, એટલે આમાં અધિક ચર્ચા હવે આગળ આવશે કે ભાઈ સર્વ જે છે તે વિશેષ રહિત તો નિર્વિકલ્પક પણ હોતું નથી એમ. એટલે હું એમ કહું કે ભાઈ પાણી નિર્વિકલ્પક, બસ પાણી એટલે પાણી. પણ એ પણ કંઈ તમે પાણી નિર્વિકલ્પક છે એ પણ વિશેષણ વગરનું તો છે જ નહીં. તમે એને પીવો એટલે તમે જો હવે જે ગામડાનો માણસ હોય ને સિટીમાં આવેલો હોય ને તરત કહી દે બોરિંગનું પાણી છે કે મ્યુનિસિપાલિટીનું છે કે પછી આરઓ સિસ્ટમનું છે, તરત કહે છે. હવે આમાં પણ વિશેષણ થયા ને. એકચ્યુઅલી તો ઠંડા ગરમની ચોઈસ તો મેં તમને જો આપી જ નથી. મેં તો તમને નિર્વિકલ્પક જ પાણી આપેલું જ કે ભાઈ પાણી છે. પણ તો પણ કેટલી બધી ચોઈસ થઈ ગઈ જો. હવે એમાં તો કોઈ કહે થોડો કંઈ ઘરમાં કોઈને આરો હોય તો એવું થોડું કહી લે ભાઈ પી લે નહીં આરોનું પાણી છે એવું થોડું કોઈ કહે. આ પછી બહુ પછી એકદમ ચિપ્સ્ટર માણસ હોય તો કહે કે મારા ઘરે આટલું મોંઘું હું આરો રાખું છું. બાકી સામાન્ય રીતે શું કહે ભાઈ પાણી છે પી લે. હવે પેલો પાણી પીએ એટલે ઓટોમેટિકલી એને આરોનું જ મળવાનું છે. કારણ કે એના ઘરમાં આરો જે છે તે બેઝિક લાઇનમાં જ મ્યુનિસિપાલિટીનું જોડેલું છે. બધાને ત્યાં જોડેલું જ હોય. અત્યારનો જમાનો એવો છે સમજો. પણ એને આરોનું પાણી પેલા મહેમાનને જેને આપ્યું બિચારો ગામડાથી આવેલો છે. હવે એને આરો શું છે નહીં ખબર. સમજો,
પણ એને પાણી પીધું ત્યારે આરોનું પાણી પીધું તો એ ભલે છે નિર્વિકલ્પક, કારણ કે પેલાને ત્યાંથી તો બધાને એ જ મળે છે, પણ તો પણ એ વિશેષણવાળું તો છે જ, કારણ કે એ આરોનું પાણી પેલા ગામડાવાળાએ નથી જોયું, એટલે એના માટે તો એ અલગ જ છે. સમજો, તમને હું જે કહેવા માગું તે સમજો. એટલે જગતમાં જે કોઈ પદાર્થો તમને નિર્વિકલ્પક દેખાય છે, વિકલ્પક એટલે કેવા કે જેનો કોઈ વિકલ્પ નથી, એમ જે તમને એવું લાગે કે જે આ એટલે આવો જ, એમાં કોઈ જાતિ વિશિષ્ટ કે એની કોઈ વાત જ નહીં કરી. સમજો, એવી નિર્વિકલ્પક બાબત જે છે તે પણ હકીકતમાં વિશેષણ વગરની તો નથી જ. વિશેષણ તો છે જ એમાં, પણ સવિકલ્પમાં તો વિશેષણ છે જ કે ઠંડુ છે કે ગરમ છે, પણ નિર્વિકલ્પક પણ ઓરિજિનલી નિર્વિકલ્પ નથી, એમ એમાં પણ વિશેષણ તો મળે જ છે. સમજો, આઈડિયા આવે છે? નહીં પડતી સમજ? જો હું તને સમજાવું, હું ભૂરા રંગનું જર્સી કહું ને કાળા રંગનું જર્સી કહું તો આ ભૂરું ને કાળું બી અલગ અલગ છે, પણ હું એકલું જર્સી કહું તો એ જર્સી જે છે તે નિર્વિકલ્પક છે. સમજો, પણ તો પણ એ જર્સી જે છે ને એ પણ પૂરેપૂરું નિર્વિકલ્પક એટલે વિશેષણ વગરનું નથી. કેમ? એ જર્સી છે તો એમાં જર્સીમાં પણ ઘણા બધા પ્રકાર હોય. તારું ગળાવાળું છે, આનું કોલરવાળું છે, સમજો, બટનવાળું છે, બટન વગરનું છે, તો જર્સીમાં પણ ઘણા બધા પ્રકાર. એટલે નિર્વિકલ્પક એટલે વિશેષણ વગરનું તો હાવ એકલું જર્સી બોલું તો એ નથી, એમ સમજ પડે છે? એટલે હું જર્સી બોલું તો એકલું જર્સી બી વિશેષણ વગરનું નહીં હોતું. તું કોઈ દુકાનવાળાને ત્યાં જાય ને એમ કે મને જર્સી બતાવો તો પેલો શું કહે, કેવું જોવું છે? તમે તો જર્સી જ બોલેલા છો. એ તરત પૂછશે કોલરવાળું, કોલર વગરનું, બંધ ગળાનું, ગળા વગરનું, વી શેપનું, તરત જ પૂછશે. જો આ એક અલગ વિશેષણ, બગલમાંથી ફાટેલું જીન્સમાં એવું હોય ને કે અહીંયાથી ફાટેલું પેલું, તમે હું શું કહું એને, કયો જીન્સ કેવું જોઈએ એને? ફંકી. હા, હું જ વેચતો તો હું જ ભૂલી ગયો. ચલો, એટલે ધ્યાન નહીં હોય ને, એટલે આ પ્રમાણે શું કહ્યું કે આખી આ વાત કરેલી છે. હવે ઉપર લખેલું છે, આ તમે સમજી ગયા છે તો હું એકવાર વાંચી જાઉં છું કે એને કેવી રીતે એ લોકોએ લખેલું છે તે સાંભળો. તેથી એ સવિશેષને લગતું હોય છે. નિર્વિકલ્પક પણ સવિશેષ સંબંધી જ હોય છે, કારણ કે પોતામાં એટલે નિર્વિકલ્પકમાં જે પદાર્થ અનુભવાય છે તેનાથી વિશિષ્ટ એવી વસ્તુનું સવિકલ્પકમાં એટલે એ નિર્વિકલ્પક જ્ઞાન પ્રતિસંધાન એટલે ભાન કરાવે છે. એટલે સમજો એ ટૂંકમાં શું કહ્યું છે. જેમ કે નિર્વિકલ્પકમાં ઘટત્વ અનુભવેલું છે, ભાઈ એમાં આ ઘટ પદાર્થ છે એવો માટી જ છે એવું અનુભવેલું છે સ્પેસિફિક. એ ઘટત્વથી વિશિષ્ટ એવો જે ઘટ તેનું સવિકલ્પકમાં ભાન થાય છે, બરાબર? એટલે એ ઘટત્વથી વિશિષ્ટ એટલે એ માટીવાળો પદાર્થ જે છે તેનું એમ કહે કે સવિકલ્પકમાં ભાન થયું એટલે માટલું કંઈક બન્યું તે જે કહ્યું તે. એ ભાનમાં નિર્વિકલ્પક એક કારણ છે અને નિર્વિકલ્પકમાં એક વખત સંધાન થઈ ગયું છે અને સવિકલ્પકમાં તે ફરી પ્રતિસંધાન થાય છે, માટે એ પ્રતિસંધાન એમ. એટલે જે નિર્વિકલ્પકમાં થયું છે તે જ પેલામાં સવિકલ્પકમાં પાછું થાય છે. માટલું છે તો માટલું એટલે માટીનું જ બનેલું છે, પેલામાં કહ્યું છે કે માટીવાળું છે ને પેલામાં એમ કહ્યું છે કે માટલું છે. સમજ પડી ગઈ? બસ, એટલે એકમાં સંધાન કરેલું છે, એકમાં પાછું પ્રતિસંધાન કરેલું છે. મેં તમને કહ્યું એ જ પ્રમાણે આના ઉદાહરણ કરતાં આપણું ઉદાહરણ વધારે શ્રેષ્ઠ છે. પાણી છે, ગરમ છે કે ઠંડુ છે? પાણી છે, બસ. તો પાણી છે એટલે એમાં બધું આવી જ ગયું. પછી સમજ પડી ગઈ? હવે તમે સંધાન થયું ને પ્રતિસંધાન થયું એ બધામાં નહીં જતા. સંધાન થવું ને પ્રતિસંધાન એટલે એનું ભાન થવું એવું કહે છે. આ બધી વ્યાકરણની અઘરી ભાષામાં કહ્યું છે કે એનું ભાન થવું. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે જગતમાં દરેક પદાર્થ વિશેષણવાળા છે, એ સવિકલ્પક હોય કે નિર્વિકલ્પક હોય, બરાબર છે? સમજી ગયો? તમે એને ભૂરું જર્સી કહેવું કે લાલ જર્સી કહેવું કે કાળું જર્સી કહેવું કે એકલું જર્સી કહેવું, પણ બધી વસ્તુ કેવી છે? વિશેષણવાળી તો છે જ, બરાબર? સમજો, આવું કોનું કહેવું છે? રામાનુજાચાર્યનું કહેવું છે. સંધાન એટલે શું છે કે એનું ભાન થવું એમ, એટલે એને એનો એ નિર્દેશ કરવો, એ પ્રમાણે ઉલ્લેખ કરવો. અભિસંધાન પેલું આગળ અભિધાન આવેલું ને, હે? નિર્વિકલ્પકમાં એક વખત સંધાન થઈ ગયું છે અને સવિકલ્પકમાં તે ફરી સંધાન થાય છે, માટે એ પ્રતિસંધાન એમ. એટલે એક વખત એ પ્રમાણે જણાઈ ગયું છે એવું જાણપણું એનું, બરાબર? સંધાન એટલે. ચાલો, પરીક્ષામાં લખવાનું છે, તમે ટેન્શન નહીં લો. હવે આમ એ રીતે મારી સામે જોઉં છો, સંધાન ને પ્રતિસંધાન તમારે કંઈ લખવાનું નથી. એક વખત જણાવ્યું અને પછી પાછું જણાવ્યું. આ કેવી વાત છે? પ્રકાશનું કિરણ પેલું આપણે ડાયરેક્ટ દાખલા તરીકે હું તમને સમજાવું. એક આવે સૂર્યનારાયણનું કિરણ આપણા ઘરે પડવું, એને આપણે અરીસામાં લીધું અને અરીસામાંથી પાછું એ કિરણ ગયું અને બીજે પડ્યું, તો એ શું થયું? પ્રકાશનું પરાવર્તન થયું ને, સમજો.
તો હવે એ કિરણ જે પેલું ઓરિજિનલ સૂર્યનારાયણનું કિરણ છે તે પેલા ગ્લાસ ઉપર પડીને જ પાછું પરાવર્તન થયું છે એનું. તો કિરણ તો એનું એ જ છે, મતલબમાં પેલા ગ્લાસ ઉપર પડ્યું ને એટલે એ પાછું એનું પરાવર્તન થયું. એટલે થયું શું છે? પ્રકાશનું જ પરાવર્તન થયું છે. એ પ્રકાશ નહીં બદલાઈ જતો. જે પહેલી વખત અંદર ઘરમાં આવ્યું ને અરીસામાં પડ્યું તે પ્રકાશનું એ એનું સંધાન, અને ત્યાંથી પછી આ બાજુ દેખાયું તે એનું પ્રતિસંધાન. પણ છે પ્રકાશ જ. સમજ પડે છે હું જે કહું તે? આ એવી વાત છે કે ભાઈ દુનિયામાં જે કોઈ વસ્તુ છે તે બધી કેવી છે? સવિકલ્પ જ છે, એટલે વિશેષણવાળી જ છે. એ પછી નિર્વિકલ્પક હોય કે સવિકલ્પક હોય, સમજો. હવે નિર્વિકલ્પકમાં શું છે કે જાતિ આદિ કે એનો કોઈ ઉદ્દેશ નહીં કરેલો કે કંઈ એવું કંઈ કહ્યું નથી. આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ નિર્વિકલ્પક છે તો એમાં શું કહ્યું તે સાંભળો એકવાર પાછું તમે કહો. નિર્વિકલ્પકમાં જાતિ વગેરે વિશેષ કંઈ હોતા નથી. ભાઈ આ પાણી એટલે પાણી, હવે કઈ જાતનું ઠંડુ ગરમ એવું કંઈ વિશેષ એમાં હોતા નથી. પણ એ નિર્વિકલ્પક છે તો પણ એમાં વિશેષણ તો છે જ. સમજ પડી ગઈ? સવિકલ્પકમાં તો હોય જ છે કે ઠંડુ કે ગરમ, પણ નિર્વિકલ્પકમાં પણ એવું હોય જ છે. સમજ પડી? ચલો, હવે તમને ન સમજ પડે તો ઘરે જઈને પાછું એકવાર સાંભળજો. અને ઉદાહરણ આના નહીં લેતા, ઉદાહરણ જે આપણા અત્યારનો એ જ લેવાના. તમે ઉદાહરણ જૂના લેવ તો તમને ન સમજ પડે ને. હવે ભગવાને પેલું સલાટવાળું ઉદાહરણ આપેલું છે વચનામૃતની અંદર કે પેલો થોકે આમ આમ કરીને પછી એમ કે પેલું વાગે રણકે તો એની પરથી ખબર પડે કે આમાં 5 કોષનું પાણી થશે, આમાં અડધા કોષનું થશે, બરાબર, આમાં વધારે પાણી થશે. હવે એ સલાટવાળું ઉદાહરણ ભગવાને કહેલું તે સમય પર બરાબર હતું, કારણ કે એ સમય પર ભારતમાં એટલી ખેતીઓ થતી હતી ને શહેરો કેટલા હતા? બહુ ઓછા શહેર હતા. હવે અત્યારે શહેરના માણસ વચનામૃત વાંચે, પેલો સલાટ કોણ પહેલાં એ જ નહીં ખબર પડે. આપણે અમે લોકો જ વિચાર કરતા હતા ને પહેલી વખત વચનામૃત, આ સલાટ કયો? કોણ સલાટ? હુ ઇઝ સલાટ? પછી પૂછ્યું કોઈને, ભાઈ આ સલાટ કોણ છે? તે કે સલાટ એટલે પેલો પાણી ચેક કરવાવાળો. હવે એ પછી ખબર પડી કે આપણે નાના હતા ત્યારે ફળિયામાં કે કશે પેલું બોરિંગનું પાણી કાઢવાનું હોય ને તો પેલો પહેલાં પેલો આવે ને પછી પેલો અંદર પેલું આમ પેલું નાખીને જોઈને કહે કે અહીંયા આમ કે આટલા નીચે તમારે આટલું ઊંડું 85 ફૂટ ઊંડું ખોદવું પડશે તો જ બોરિંગનું પાણી થશે. તો પણ મીઠું નહીં થાય. પાછો પેલો એમ કે બોરિંગવાળો, સમજો, માટી આવશે ને એવું આવશે, પછી તમારે એને સાફસૂફ કરાવવું પડશે ને એવું, મીઠું નહીં થાય. ને અમુક જગ્યા પર કે આ તો 20 ફૂટમાં જ થઈ જશે. હવે માણસો તો એ જોઈ લે આપણે, પણ આપણે એને સલાટ નહીં કહેતા હતા, કારણ કે અત્યારનો જમાનો બદલાઈ ગયો અને શહેરોમાં કામ ચાલે, બોરિંગનું કામ ચાલે, આપણે એને સલાટ એવું થોડું કહેતા હોય. પણ ભગવાને એવું નામ લખેલું છે સલાટ, સમજો. એટલે ઉદાહરણ હંમેશા જે તે સમયમાં જે પ્રમાણેની ટેકનોલોજી અને જે સમય ચાલતો એ પ્રમાણે પેલા વક્તા જે હોય તે આપતા હોય. એટલે આપણે અત્યારે સવિકલ્પક ને નિર્વિકલ્પકમાં પાણીનું બેસ્ટ ઉદાહરણ, ઠંડુ પાણી ને ગરમ પાણી કાં પાણી, બીજી કોઈ માથાકૂટ નહીં, બરાબર. ચાલો, નિર્વિકલ્પક એટલે અમુક વિશેષ રહિતનું ગ્રહણ. ભાઈ એટલે અમુક વિશેષ રહિતનું ગ્રહણ કરવું, કે ભાઈ ગરમ છે કે ઠંડુ છે એવું નહીં, પાણીને ગ્રહણ કરી લીધું. સર્વ વિશેષ રહિતનું એમ નહીં, અમુક વિશેષણ રહિતનું, એમ કે ઠંડુ છે કે ગરમ છે એ નહીં ખબર, પણ બધા વિશેષણ રહિતનું નથી. એ આરોનું છે કે પછી કૂવાનું છે કે પછી પેલું નદીનું છે કે પછી સમુદ્રનું છે, પાણી છે ભાઈ. હવે પેલો પીએ તો ઘણાને ખબર પડી જાય છે, તરત કહે કે આ કૂવાનું પાણી છે, તરત બોલે. ઘણાને ખબર પડે આ બોરિંગનું પાણી છે, તરત જ બોલે. ઘણા એમ કહે કે આ માટલાનું પાણી છે. માટલાનું પાણી ઉનાળામાં તમે જોજો, માટલાના પાણીની ઠંડક અને ફ્રીજના પાણીની ઠંડક બંને અલગ જ હોય. એટલે જે માટલાનું પાણી પીવા છે એ થયેલો છે તો એ તરત કહી દે કે આ માટલાનું પાણી છે. હવે તમે એને પાણી આપ્યું તો હવે માટલાનું ને ફ્રીજનું ને આ બધામાં કંઈ એટલો બધો બહુ મોટો ફરક નથી. આમ ફરક છે કે માટલાનું ને ફ્રીજનું બહુ ઠંડુ આવે, પણ પેલા પીવાવાળાને જો હોશિયાર માણસ હશે ને બંને પાણીનો એ વિચાર કરતો હશે તેને ખબર પડી જશે તરત કહેશે તમારે ત્યાં ફ્રીજ નહીં ચાલતો, આ માટલાનું પાણી છે, સમજો. એટલે કહેવાનો મતલબ શું છે? નિર્વિકલ્પકમાં અમુક વિશેષ રહિતનું ગ્રહણ હોય, કે એમાં અમુક વિશેષ નહીં હોય કે ભાઈ ઠંડુ છે કે ગરમ છે એવું વિશેષણ નથી. પણ એનો મતલબ એવો નથી કે સર્વ વિશેષણે રહિત છે. સમજ પડે છે? એટલે મેં તમને પાણીનો ગ્લાસ આપ્યો અને તમે પીધું એટલે તમને એટલી તો ખબર પડી જ જાય. સર્વ વિશેષણે રહિત તમે નહીં કહી શકો, તમે તરત કહો આ તો બોરિંગનું પાણી છે. એટલે હું કહું કે ભાઈ એપાર્ટમેન્ટમાં તું આવેલો છે, 10મા માળ પર છે, તો અહીંયા તો બોરિંગ જ કરવું પડે ને તો જ નીચેથી પાણી આવે. અહીંયા થોડું આટલે સુધી પાણી પહોંચે. પછી બોરિંગ સિસ્ટમ પાસે પેલો લઈ જઈને એને કહી જો આ બોરિંગમાંથી આખા એપાર્ટમેન્ટમાં પાણી જાય છે. આઈડિયા આવી ગયો તમને? આને નિર્વિકલ્પ કહેવાય. કે નિર્વિકલ્પક એટલે શું છે? અમુક વિશેષણે રહિત
પણ સર્વ વિશેષણે રહિત નહીં, કારણ કે સર્વ વિશેષણે રહિત તો જગતમાં કંઈ છે જ નહીં, સમજો. પણ જે જગતમાં નથી એવા આપણા મંડળમાં છે અમુક, કોઈ વિશેષણ વગરના, બધા બ્લેક એન્ડ વ્હાઇટ, પણ એ બી વિશેષણ છે કે એ લોકો બ્લેક એન્ડ વ્હાઇટ છે, બરાબર. વિશેષણ તો છે જ નહીં કે ભાઈ એ લોકો બ્લેક એન્ડ વ્હાઇટ છે. જો આ ભાઈ બરાબર, લીંબુ તોડવા આવે અહીંયા, બરાબર, ગમે ત્યાં લીંબુ તોડી નાખે ને તોલી પણ નાખે પાછા આમ કરીને. આ અશોકભાઈ મહેનતનું વરદાન છે એમને, રજામાં બી શાંતિથી બેસતા જ નથી, કંઈ ને કંઈ મહેનત જ કર્યા કરે, બરાબર. મને પાછા ફોન કરે, હવે હું એકદમ વધારે પડતો મહેનતુ માણસ, બરાબર. અશોકભાઈ હું એકદમ વધારે પડતો મહેનતુ માણસ ને, બરાબર. ના મારાથી વધારે મહેનતુ માણસ, એટલા વિશેષણ આપવા હોય એને. મને પાછા એ કામ કરવાની સલાહ આપે. હું કોણ, મારા દાદા 45 વર્ષે રિટાયર, મારા બાપા 32 વર્ષે રિટાયર. હવે અમારા જેવા માણસને આ ભાઈ કામ કરવાની સલાહ આપે તો કેવી રીતે થાય, બરાબર. મારા દાદા 44-45 વર્ષે રિટાયર થઈ ગયેલા, ભાઈ કશે કોઈ કામ ધંધો નહીં કરતા હતા. મારા મોટા બાપાને સોંપી દીધેલું. મારા બાપા એનાથી પહેલાં રિટાયર થઈ ગયેલા, પાછા બંને ગ્રહસ્થ હતા, સમજો. તો હું તો ઝૂલેલાલ મસ્ત કલંદર છું. અમારી આખી પેઢીમાં સૌથી વધારે કામ મેં કર્યું ને મારા પછી નિલેશ કરે છે. ઘનશ્યામ કાકાએ બી એટલું કામ નહીં કર્યું, બાલુભાઈએ કર્યું તો પણ આવું હાર્ડ વર્ક નહીં, બધા હાર્ડલી વર્કિંગ માણસ, બરાબર. અશોકભાઈ એટલી બધી મહેનત કરે ને કે ફોન પર મને કહી ને તો મને પરસેવો છૂટી જાય, આટલું બધું કામ કરે છે માણસ, અમને ફોન પર પરસેવો છૂટી જાય, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે, બધાની પોતપોતાની રીત હોય. હવે હું એમ કહી શકું કે અમે મહેનત ઓછી કરી, પણ એવું તો ન જ કહેવાય ને કે મહેનત કરી નથી, સમજો. આ નિર્વિકલ્પકમાં આવું કહેવા માંગે છે. જો હું એમ કહી શકું કે ભાઈ ચીમનભાઈએ ઓછી મહેનત કરી, 44 વર્ષે રિટાયર થઈ જવું, કેટલા 7 કે 8 છોકરા હતા એને, 3 છોકરીઓ, 3 છોકરાને 2 નીકળી ગયેલા, એટલે હા થોડાક માટે ટીમ રહી ગયેલી, બરાબર. એમ્પાયર તો 2 હતા જ, લીગ એમ્પાયર ને એમ્પાયર 2 હતા જ એ લોકો, સમજી ગયા. તો કહેવાનો મતલબ, તો પણ એ માણસ 44-45 વર્ષે રિટાયર થઈ ગયા. રણજીતભાઈ એને 3 છોકરા, તે 33 વર્ષે દુકાન જે હતી ગલે મંડીમાં ત્યાં ફૂટબોલ કરી નાખી, એ પછી કંઈ કામ કરવાનું એને ઉજ જ નહીં પડી, એને બી 3 છોકરા, બરાબર. હું હજુ કામ કરું છું પણ એ લોકો જેટલું નહીં, પણ કરું તો છું, સમજ્યા મારી વાત. એટલે નિર્વિકલ્પકમાં શું છે, મને લેવાનો તમારે કે ભાઈ એ લોકો જેટલું નહીં કરતો પણ કરું તો છું જ, સમજ્યા મારી વાત. હાવ વિશેષણ રહિત નથી, કોઈ નથી, સમજો. હવે આ મુકુંદાસ હતા, એમને કબૂતર ઉડાવવાની સેવા આપેલી પેલા ભાઈએ, તે કહી ના કબૂતર નહીં ઉડે મારાથી. તમે વિચાર કરો કબૂતર નહીં ઉડે યાર, એવું કેવું. હા અર્જુન ભગત કહેતા હતા કે નહીં, ખાલી ત્યાં જઈને કબૂતરો જ ઉડાડવાના. પૂછો ભાઈ કબૂતરો ઉડાડવાના હતા ને, તો પછી તો એમનાથી કબૂતર નહીં ઉડ્યા, ઘૂંટણમાં દુખતું હતું એટલે એ કહે કે હું દોડું, મારાથી પાસ કબૂતર દોડે તો હું કેવી રીતે દોડું, બરાબર. હવે એમને પેલો ઇરફાન ખાનનો ડાયલોગ યાદ નહીં હતો, કબૂતર મેં ખબર પડી જાય, ઇરફાન ખાન બી મળી ગયો બિચારો. હવે અત્યારે એ ભાઈ બીજે જ આ કામ કરે છે, ત્યાંથી 33% કામ કરે છે અને આખો દિવસ કામ કરે છે ને વધારે કામ કરે છે. ચાલો બોલો, બરાબર. કિસ્મતની વાત છે. શ્રીપતિમ શ્રીધરમ. હા